ખણ પૂરવા પછી રોટલી બનાવી અને 5 આવા કોડિયા બનાવ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અમારા જો ગઈદાબાના મકાનમાં આવી ગયા છે અને બારા બેઠા છીએ. તો અમે આજ માતાજીના નિવેદ છે તો નિવેદમાં આવ્યા છે. તો રાંદલમાના નિવેદ થાય અને માતાજીના નિવેદ થાય તો આપણે આગળ આગળ બતાવતા જઈશું. અહીંયા જો અમારે આજ માતાજીના નિવેદ છે. રાંદલમાની ખીર થાય, સાંજે પ્રસાદી ધરાવશે. આ બેડા છે, આ બેડું છે એક, એટલે આવા બેડા 6 નાખ્યા છે જો આ ટોપમાં, અને એક ગાગર. તો એની ખીચડી બનાવવાની છે માતાજી નિવેદની. તો આ ટોપ જો કેવડું મોટું મૂક્યું છે. નામાં લાપસી બનાવવાની છે. આ 6.5 પાલે ખીચડી બનાવવાની છે. તો આ તૈયાર કરી રાખીશ કાશી. તો અધમણ તલ છે એ પ્રસાદી થાય. આવા 3 તગારા ભડકું ને 1 પાલી એટલી ભડકું છે એની લાપસી બનાવવાની. અમારે તલવટ ખાંડવાનો. આ રાંદલમાના મઢમાં ખાનાણીઓ રાખ્યો છે તો અહીં તલવટ ખાંડવાનું. જો આ ખીચડી ચડી ગઈ છે માતાજી. અને આમાં શું મૂક્યું છે? લાપસી મૂકી છે. એના તો હલાવવાની લાગે છે કાન છે. આમાં લાપસી છે. આવો હમણાં દે, ઓલી એકઈ ન દેવાય. આ જો ખણ પૂરવા પછી રોટલી બનાવી અને 5 આવા કોડિયા બનાવ્યા. અને આ 5 સિંગડા કહેવાય, અને આ ઓલી હોપારીયું કહેવાય. રોટલી, કોડિયા અને સિંગડા અને હોપારીયું. આવું માતાજીને ખણ પૂરવા માટે બનાવવાનું હોય. તલવટ ખાંડે છે એટલે ખાંડી વાળો છે. પ્રસાદી આવી ગઈ થાળીમાં. તો આપણે પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી ખાવા ને પારસ આવ્યો છે અમારે. હું કીધેસ તેલ ખીચડીમાં તેલ દેવા આવ્યો છે પારસ. ખીચડીમાં જો તેલ નાખી ગયું અમારે પારસ.